વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે આપણું 7મું ચેપ્ટર છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. તો જોઈએ પહેલો કે ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે. તેમાં આવશે ઓપ્શન નંબર સી, ભક્તિ અને સૂફી ચળવળ. બીજો, 8મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો આવશે ઓપ્શન નંબર ડી, શંકરાચાર્ય. ત્રીજો છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? તેમાં આવશે ઓપ્શન નંબર સી, રામાનુજાચાર્યથી. ચોથો છે શંકરાચાર્યની માતાનું નામ શું હતું? તો આવશે ઓપ્શન નંબર ડી, અંબાબાઈ એટલે કે આઈમ્બા. પાંચમો છે રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, પેરુમલતુર. છઠ્ઠો છે કયા સંતો શૈવ હતા? તો આવશે ઓપ્શન નંબર એ, નયનાર. સાતમો છે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તેમાં આવશે ઓપ્શન નંબર એ, હરિબોલનો. આઠમો છે ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. નવમો છે સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? તો આવશે ઓપ્શન નંબર એ, નિર્ગુણ શાખાના સંત હતા પોતે. દસમો, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો આવશે ઓપ્શન નંબર બી, ગુરુ નાનક. 11મો છે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તેમાં આવશે ઓપ્શન નંબર સી, નિર્ગુણના. 12મો છે રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તો આવશે ઓપ્શન નંબર એ, તુલસીદાસે રચના કરી હતી. 13મો છે વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે રચ્યું છે? તો આવશે ઓપ્શન નંબર એ, નરસિંહ મહેતાએ. 14મો છે ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી, નરસિંહ મહેતા. 15મો, પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તેમાં આવશે ઓપ્શન નંબર બી, વિઠોબા. 16મો, જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલા ટીકા કયા નામે ઓળખાય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, જ્ઞાનેશ્વરી નામે ઓળખાય છે. 17મો, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, તુકારામના. 18મો, સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, છત્રપતિ શિવાજીના ગુરુ હતા. 19મો છે ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તેમાં આવશે ડી, 4 પરંપરાઓ હતી. 20મો છે કે અજમરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તેમાં આવશે ડી, મોઈદુદ્દીન ચિશ્તીએ. 21મો, સૂફી આંદોલનના મહાન સૂફી સંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા? તેમાં આવશે ઓપ્શન નંબર એ, મોઇનુદ્દીન ચિશ્તી. હવે છે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો, તમામ સંતો મૂર્તિ પૂજ્યા અને ખાલી જગ્યાના વિરોધી હતા? તો આવશે ક્રિયાકાંડના. બીજો, તમામ સંતોએ લોકોને ખાલી જગ્યા ભાષામાં ઉપદેશ આપ્યો? તો આવશે સરળ ભાષા. ત્રીજો, રામાનુજાચાર્યના પિતાનું નામ ખાલી જગ્યા હતું? તો આવશે કેશવ. ચોથો, ખાલી જગ્યાએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો? તો આવશે ચૈતન્ય મહાપ્રભુએ. 5મો, ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા? તો આવશે કબીર. 6ઠ્ઠો, ખાલી જગ્યાએ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે? તો આવશે બીજક. 7મો, ખાલી જગ્યા એ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે? તો આવશે ગુરુ ગ્રંથ સાહિબ. 8મો, ખાલી જગ્યા શીખ ધર્મના સ્થાપક છે? તો આવશે ગુરુ નાનક. 9મો, તુલસીદાસનો ખાલી જગ્યા નામનો ગ્રંથ ભારતીય સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે? તો આવશે રામચરિત માનસ. 10મો, નરસિંહ મહેતાના પદો ખાલી જગ્યા તરીકે જાણીતા છે? તો આવશે પ્રભાતિયા તરીકે. 11મો, મીરાબાઈ નાનપણથી જ ખાલી જગ્યા હતા? તો આવશે કૃષ્ણ ભક્ત. 12મો, મીરાબાઈ શ્રી કૃષ્ણને ખાલી જગ્યાના રૂપમાં પૂજતા હતા? તો આવશે ગિરધર ગોપાલના રૂપમાં. 13મો, પંઢરપુરનું ખાલી જગ્યા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મોટું કેન્દ્ર હતું? તો આવશે વિઠોબા મંદિર. 14મો, સંત કવિ તુકારામે રચેલા ખાલી જગ્યા ખૂબ જ જાણીતા છે? તો આવશે અભંગો. 15મો, લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો? તો આવશે દાસબોધ. 16મો, ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ખાલી જગ્યા પરંપરાઓ હતી? તો આવશે 4 પરંપરાઓ. 17મો, મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. 18મો, શેખ બુરહાદુદ્દીન દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી હતા. 19મો, બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. આગળ છે વિધાન સાચા છે કે ખોટા, એ આપણે જણાવવાના છે. પહેલો, ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ રાજકીય સમન્વયને જન્મ આપ્યો? ખોટું. બીજો,
8મી સદીમાં ઉત્તર ભારતમાં શંકરાચાર્ય ધાર્મિક આંદોલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી, તો એ પણ છે ખોટું. ત્રીજો, અલવાર સંતો શૈવ હતા અને નયનનાર સંતો વૈષ્ણવ હતા, તો આ છે ખોટું. આગળ 5મો છે કે ચોથો કે ભક્તિ માર્ગના સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન સાહિત્યકારો હતા, તો આ વિધાન ખોટું છે. 5મો, કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્વના સંત હતા, સાચું છે વિધાન. 6ઠ્ઠો, ઉત્તર રામચરિત એ તુલસીદાસનો લોકપ્રિય ગ્રંથ છે, તો આ ખોટું છે. 7મો, પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે, ખોટું. 8મો, મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા, સાચું. 9મો, સંતરામપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું, તો ખોટું. 10મો છે કે જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા, તો આવશે સાચું. 11મો, સૂફી શબ્દ ઇસ્લામના નૈતિક વિચારો વ્યક્ત કરે છે, ખોટું. 12મો, દક્ષિણ ભારતમાં શેખ બુરાહુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા, તો આવશે સાચું. હવે આપણે યોગ્ય જોડકા જોડવાના છે. પહેલો છે સંત કબીર, એની સામે આવશે 4, બીજક કવિતા સંગ્રહ. બીજો છે ગુરુ નાનક, એની સામે આવશે 3, શીખ ધર્મના સ્થાપક. ત્રીજો છે તુલસીદાસ, એની સામે શું આવશે 5, રામચરિત માનસના રચયિતા. ચોથો છે નરસિંહ મહેતા, તો શું આવશે પ્રભાતિયાના રચયિતા બીજો. હવે છે બીજો જોડકો મીરાબાઈ, તેમાં આવશે 3, ભક્ત કવિત્રી. સુરદાસ, તેમાં આવશે 5, વલ્લભચાર્યના શિષ્ય. વિઠોબા મંદિર, તેમાં શું આવશે 3ની અંદર 1, પંઢરપુર. તુકારામ, તેમાં આવશે 2, અભંગોના રચિયાતા. હવે આપણે પ્રશ્નો જોઈશું જે મિત્રો ટાઈપિંગ સાથેના છે, જે તમને વાંચવામાં સરળતા રહે. જોઈ શકો છો પ્રશ્નની અંદર 5મો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો, સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. બીજો, સંતોએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તેમણે એ ભાષામાં શાની રચના કરી? તો સંતોએ લોકોને લોક ભાષામાં ઉપદેશ આપ્યો, તેમણે લોકભાષામાં પદો અને અન્ય સાહિત્યોની રચના કરી. ત્રીજો છે કે સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું? તો સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મના સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. ચોથો છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું. આગળ છે 5મો કે શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? શંકરાચાર્યના માતા પિતાનું નામ જણાવવાનું છે. તો શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. શંકરાચાર્યનું માતાનું નામ અંબાબાઈ એટલે કે આંબાઈ અને પિતાનું નામ શિવગુરુ હતું, આઈંબા. છઠ્ઠો છે કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો કૃષ્ણ ભક્તિના ગીતો રચીને ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. 7મો છે એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા? તો કબીર એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા. 8મો છે ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો કયા કયા હતા? તો રામાનંદ, તુલસીદાસ, સુરદાસ વગેરે ભક્તિ આંદોલનોના ઉત્તર ભારતના મહાન સંતો હતા. આગળ જઈએ. હવે આગળ છે 9મો કે નરસિંહ મહેતાના કયા સાહિત્યે જન સમાજ પર ઊંડી અસર કરી છે? તો નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ઊંડી અસર કરી છે. 10મો છે નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું છે? તો ભક્તિપૂર્ણ નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો તેને કહીએ એ ભજન લોકપ્રિય બન્યું છે. 11મો છે કે મીરાબાઈ શ્રી કૃષ્ણને કયા સ્વરૂપમાં પૂજતા હતા? તો મીરાબાઈ શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના સ્વરૂપમાં પૂજતા હતા. 12મો છે શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમણે લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું? તો શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમણે લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. આગળ જોઈએ. 13મો કે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કઈ છે, કેટલી છે ને કઈ કઈ? તો મુખ્ય 4 પરંપરાઓ છે. કઈ કઈ? ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આગળ છે 14મો કે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો મોઇદુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. છઠ્ઠો જોઈએ, નીચેના દરેક માટે 2-3 વાક્યો લખવાના છે. પહેલો છે શંકરાચાર્ય, જે આપણા ધર્મગુરુ છે, એમના વિશે આપણે લખવાનું છે. જોઈ શકો છો એમના વિશે માહિતી આપેલી છે, ટૂંક નોંધ. તમને પરીક્ષાની અંદર પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, માટે તમારે વિડીયો સ્ટોપ કરીને પહેલાં સંપૂર્ણ વાંચી લેવાનું છે, પછી લખવાનું છે. બીજો છે રામાનુજાચાર્ય, એમના વિશે પણ માહિતી આપેલી છે રેડ કલરથી માર્ક કરીને. આગળ છે ત્રીજો ચૈતન્ય મહાપ્રભુ, એમના વિશે પણ તમારે લખવાનું છે.
ચોથો છે ગુરુ નાનક. નેક્સ્ટ આગળ જઈએ તો આગળ પાંચમો છે તુલસીદાસ. તુલસીદાસ વિશે આપણે માહિતી આપવાની. તેમણે રામચરિતમાનસ, વિનય પત્રિકા નામના લોકપ્રિય ગ્રંથોની રચના કરી. છઠ્ઠો છે નરસિંહ મહેતા, જે આપણા ગુજરાતી કવિ હતા, આદ્યકવિ તરીકે પણ જાણીતા છે. જોઈ શકો છો એમના વિશે પણ માહિતી આપેલી છે, જેમણે કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કરી. સાતમો છે મીરાબાઈ. તો મીરાબાઈએ પણ શ્રી કૃષ્ણના ભક્ત હતા. એમને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. આઠમો છે જ્ઞાનેશ્વર. તો જ્ઞાનેશ્વરની આપણે માહિતી આપવાની છે. જોઈ શકો છો સંપૂર્ણ માહિતીઓ આપેલી છે. નવમો છે મોઇદુદ્દીન ચિશ્તી. તેમની માહિતી અડધી અહીં આપેલી છે ને અડધી તમને નેક્સ્ટ પેજમાં છે. સાતમો જોઈએ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો, ભક્તિ આંદોલનના લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો એની અંદર જોઈ શકો છો તમને સંપૂર્ણ મુદ્દા વાઇઝ આપેલું છે. 1, 2, 3, 4, 5 અને 6 મુદ્દા આપેલા છે. તમારે આવી રીતે લખી લેવાનું છે. વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી લખવાનું છે. બીજું જોઈએ, ભક્તિ અને સૂફી આંદોલનની કોઈ પણ 4 અસરો જણાવવાની છે. જોઈ શકો છો એની પણ તમને માહિતી આપેલી છે. 4 અસરો વર્ણવેલી છે. તમને પરીક્ષામાં જેટલી કીધી હોય એટલી જ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 7 જે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.